ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। सत्यं बृहत्मग्ने दीक्षातपो ब्रह्मं यज्ञ पृथ्वी धारयन्ति सानो भूतस्य भविष्य पल्यरु लोकम पृथ्वी न कृणोत। आ संसार में जे लोको परमात्मा अने विद्वानों ने प्रेम करे छे, सत्यकर्मी ज्ञानी अने जितेन्द्रिय होय छे तेवो ज उन्नति करे छे। अत्यार सुधी एम ज थयुं छे अने हवे पछी पण एवुं ज थशे। उन्नति कोण करे छे? बहु धन एकठुं करवुं, बंगला, कार अने सुख सगवड़ोनी वस्तुओनो ढगलो करी लेवो तेने लोको उन्नति समझे छे। आजे अनीतिपूर्वक संपत्ति कमावानी चढ़सा-चढ़सी शरू थई गई है। જ્યારે માનવી અને રાષ્ટ્ર બંને સાથે સાથે યશસ્વી બને ત્યારે ઉન્નતિ થાય। રાષ્ટ્રની ઉન્નતિ માટે તેને શક્તિશાળી અને ગૌરવપૂર્ણ બનાવવા માટે દેશના નાગરિકો તપસ્વી બને તે જરૂરી છે। કોઈ શ્રેષ્ઠ લક્ષ્યને પૂરું કરવામાં આવતી બધી મુશ્કેલીઓને ધૈર્યપૂર્વક સહન કરતા આગળ વધવાનું નામ તપ છે। યક્ષે યુધિષ્ઠિરને તપના લક્ષણો પૂછ્યા હતા ત્યારે તેમણે કહેલું, તપઃ સ્વકર્ણમતિ, એકનિષ્ઠ થઈને પોતાના કર્તવ્યનું પાલન કરવાનું નામ તપ છે। અને તપનો સાર છે જે જીતેન્દ્રિયતા, ઇન્દ્રિય નિગ્રહ કરવામાં ન આવે તો ઉન્નતિ થઈ શકતી નથી। જ્યાં સુધી માયા, મોહ, લોભ, સ્વાર્થ વગેરે ઉપર વિજય મેળવીને રાષ્ટ્રહિતની ભાવના બળવાન થતી નથી, ચારે બાજુ લૂંટફાટનું વાતાવરણ રહેશે ત્યાં સુધી માનવી સુખ શાંતિ મેળવી શકશે નહીં। ઉન્નતિ માટે સૌથી વધારે જરૂરી છે મહાન સત્યને જાણીને સત્યાચરણની દીક્ષા લેવી। એ નિર્વિવાદ સત્ય છે કે સમગ્ર બ્રહ્માંડ પરમેશ્વરે પ્રકટ કર્યું છે, તે તેના કણે કણમાં હાજર છે અને કરોડો વર્ષોથી તેને ગતિ આપી રહ્યા છે। આપણે પણ તે પરમેશ્વરના અંશ છીએ। આપણા કર્મનો હિસાબ તે પૂરી ઈમાનદારીથી રાખે છે અને તેને ન્યાયકારી સત્તા કર્મફળ નક્કી કરે છે। આ જ્ઞાન આપણને સંયમની પ્રેરણા આપે છે અને આપણા આચરણમાં શ્રેષ્ઠતાનો સમાવેશ કરાવે છે। ઇન્દ્રિય નિગ્રહ અને સત્યાચરણનો લાભ એ થાય છે કે માનવી પોતાના ક્ષુદ્ર સ્વભાવ સ્વાર્થ ભાવનો ત્યાગ કરે છે અને દેશવાસીઓના રાષ્ટ્રભાવ જાગૃત થાય છે। આ બધા નાગરિકો બીજાના કષ્ટને પોતાનું કષ્ટ સમજી તેના નિવારણમાં સહયોગ આપવા લાગે છે। આથી એકબીજાની ઉન્નતિનો મજબૂત આધાર બની જાય છે। સમગ્ર રાષ્ટ્રમાં આત્મીયતાની ભાવના બળવત્તર બને છે અને ત્યારે દેશમાં પ્રાણ શક્તિનો સંચાર થાય છે। જે રાષ્ટ્રના બધા નાગરિકો ઓજસ્વી, તેજસ્વી અને યશસ્વી હોય છે તેની આ ઉન્નતિની સમક્ષ સંસારમાં શક્તિશાળી રાષ્ટ્રો પણ માથું નમાવે છે। બીજનું શું મહત્વ છે? તે કોથળામાં પુરાઈને ઘરના એક ખૂણામાં પડી રહે છે ત્યારે તેની કશી કિંમત હોતી નથી। જ્યારે તેને ખેતરમાં વાવવામાં આવે છે ત્યારે થોડો સમય તે એક વિશાળ વૃક્ષના રૂપમાં વિકસિત થાય છે। આ માટે તેણે પોતે ઓગળવું પડે છે અને ખાતર પાણીના રૂપમાં સમાજનો સહયોગ લેવો પડે છે। પોતાના સ્વાર્થ ભાવનો ત્યાગ અને સમાજનો આત્મીય સહયોગ એ બંને ભેગા મળીને ઉન્નતિના સ્વર્ણમય સોપાનનું નિર્માણ કરે છે। કોઈ એમ સમજે કે તે એકલો જ બધું કરી શકે છે તો તે ખોટો ભ્રમ છે। બીજાના સહયોગની સાથે સાથે પોતે તપ અને સાધનાના કષ્ટો સહન કરવાથી જ માનવી ઉન્નતિના માર્ગ આગળ વધે છે। આ પરમપિતા પરમેશ્વરને પોતાનું પ્રિય પુત્રને સૂચન છે, તેના માટે તેમણે સર્વગુણયુક્ત માનવ શરીરની રચના કરી છે અને તેને પોતાની બધી શક્તિઓથી વિભૂષિત કર્યા છે। દરેક પળે તે તેને મદદ કરવા તૈયાર થાય છે, પણ શરત એટલી છે કે માનવીએ નિસ્વાર્થ ભાવથી પુરુષાર્થમાં લાગી રહેવું જોઈએ। ઉન્નતિ માટે ઈશ્વરની સત્તામાં પૂર્ણ વિશ્વાસ રાખીને પોતાને પૂરેપૂરી ક્ષમતા અને પ્રતિભાનો ઉપયોગ લોકહિતના કાર્યો માટે કરવો એ જ જીવનનું મુખ્ય લક્ષ્ય છે। વિદ્વાનોની એ જવાબદારી છે કે તેઓ સમાજને ઉન્નતિના એ સત્ય માર્ગ ઉપર આગળ વધવા પ્રેરિત કરે। તેમ કરવાથી જ બ્રાહ્મણત્વનો નિર્વાહ થઈ શકે છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। आज का आनंद नो जय। आद्य शक्ति माँ गायत्री मात नो जय।
પોતપોતાના માતા પિતાનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.